તો વાત હવે સુરતની, જ્યાં સુરતના ઐતિહાસિક ચોટા બજારમાં દબાણો હટાવવા માટે પોલીસ અને પાલિકા એક્શનના મોડમાં દેખાય છે। મેયર અને સાથે જ પોલીસ કમિશનરની સમજાવટ બાદ પણ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો ન આવતા આખરે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। તંત્ર દ્વારા વેપારીઓની ખાસ એક મીટિંગ બોલાવીને દબાણ મુદ્દે છેલ્લી વોર્નિંગ પણ આપવામાં આવી હતી અને હવે જો દુકાનદારો હદ બહાર સામાન રાખશે કે પછી પાથરણાવાળા રસ્તો રોકશે તો સીધી જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આકરો દંડ પણ ફટકારવામાં આવશે। ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે હવે તંત્ર મક્કમ બન્યું છે। એમની બીજી રજૂઆતો એવી હતી કે એક વેપારી 7-8 ફૂટનું રાખે છે, જેથી અમારી દુકાનનું દેખાતું નથી, તો અમારે પણ 7-8 ફૂટનું દબાણ રાખવું પડે છે। એટલે આજે અમે 3 વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું। અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરશું।